હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું કોર્ન ચીઝ ટ્રાયેંગલની રેસિપી। અને આ રેસિપી એવી છે કે નાના બાળકોથી લઈને મોટા સુધી બધાની ફેવરેટ બનીને રહેશે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે। એના માટે કોર્ન લેવાના છે બાફેલા, 1 બાઉલ જેટલા લેવાના છે। એમાં સમારેલું લસણ અને લીલા મરચાં એડ કરશું। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરશું। અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મોળા મરચાંનો ઉપયોગ કરવાનો અને ચીલી ફ્લેક્સનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું। અને પછી આપણે એમાં 1 સ્મોલ ક્યુબ જેટલું પનીર ખમણીને એડ કરી દઈશું અને 3 બાફેલા બટેકાનો માવો એડ કરવાનો છે। અને મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા અને 3 નંગ જેટલા લેવાના અને મેં બાફીને એને મેશ કરી લીધા હતા। અને પછી આપણે એમાં 1 ક્યુબ ચીઝ ઉમેરવાનું છે। મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે। પ્રોસેસ ચીઝનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે। અને લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી એડ કરશું અને પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને મિક્સ થઈ જાય ને પછી આપણે એની ટ્રાયેંગલ શેપમાં ટીકી વાળી લેવાની છે। અને સ્ટફિંગ બની જાય પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે બ્રેડ સ્લાઇસ લેવાની છે અને બ્રેડની સાઈડની કિનારી છે આપણે કટ કરી લઈશું। અને જે સાઈડની કિનારી જે વધે એના આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું। બ્રેડ ક્રમ્સ એના ખૂબ જ સારા બને છે એટલે એનો પણ યુઝ થઈ જશે। અને બ્રેડની સ્લાઇસની કિનારી કટ થઈ જાય પછી એને આવી રીતે વચ્ચેથી કટ આપી અને આપણે 2 આવી રીતના ટ્રાયેંગલ તૈયાર કરી લેવાના છે। અને ટ્રાયેંગલ તૈયાર થઈ જાય પછી આપણે એના ઉપર ગ્રીન ચીલી સોસ સ્પ્રેડ કરશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ટોમેટો કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો, પણ ચીલી સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે સ્પ્રેડ જરૂરથી કરજો પણ થોડો ઓછો કરજો તો પણ ચાલશે। અને પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એને મેં આવી રીતે ટ્રાયેંગલ શેપની ટીકી વાળી લીધી હતી। એને આપણે આની ઉપર સરખી રીતે મૂકીને એકદમ સરસ રીતે સ્ટીક કરી દઈશું એટલે છૂટી ન પડે। થોડું પ્રેસ કરી દેવાનું એટલે બ્રેડની સાથે ચોંટી જાય। અને આ રીતના આપણા ટ્રાયેંગલ છે એ રેડી છે। અને હવે આ રીતે મેં બધા જ ટ્રાયેંગલ તૈયાર કરી લીધા હતા। હવે એક સ્લરી તૈયાર કરવાની છે। એના માટે આપણે મેંદો લેવાનો છે 1/4 કપ જેટલો અને કોર્નફ્લોર લેવાનો છે, એ પણ આપણે 1/4 કપ લેવાનો છે। અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને પાણી એડ કરી અને મીડિયમ થીક સ્લરી આપણે તૈયાર કરી લેવાની છે। અને જો તમારે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો। આ રીતની કન્સિસ્ટન્સી રહે એ રીતની આપણે સ્લરી તૈયાર કરવાની છે। હવે આપણે જે ટ્રાયેંગલ બનાવ્યા હતા એને આપણે જે સ્લરી બનાવી હતી એમાં આપણે ડીપ કરી લેવાના છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બધી સાઈડથી સરસ સ્લરીમાં ડીપ થાય એ રીતનું ડીપ કરી લેવાનું અને પછી બધી જ બાજુથી આપણે બ્રેડ ક્રમ્સથી એને કોટ કરી લેવાના છે। અને જો તમને થોડું વધારે ક્રિસ્પી પણ પસંદ હોય તો તમે એક સ્ટેપ હજુ વધારે રિપીટ કરજો। એટલે કે તમે આ સ્ટેજે આવી રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોળ્યું હોય તો તમે પાછું એને સ્લરીમાં ડીપ કરી અને પાછા તમે એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેજો એટલે વધારે ક્રિસ્પી લેયર તૈયાર થશે। અને હવે ટ્રાયેંગલને આપણે તરત જ ગરમ તેલમાં તળી લેવાના છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે એકદમ ગરમ હોવું જોઈએ ત્યારે જ એને મૂકીને તળી લેવાના છે। અને આ રીતના ગોલ્ડન અને ક્રિસ્પી તળવાના છે। અને હવે આ એકદમ તૈયાર છે અને એને આપણે ફટાફટ સર્વ કરી લેશું ટોમેટો કેચઅપ સાથે। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।